હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડીકે કિચન। આજે આપણે હોળી સ્પેશિયલ ઠંડાઈ બનાવવાના છીએ। આ ઠંડાઈ શરીર માટે હેલ્ધી છે અને ખૂબ જ ઠંડક આપે છે। તો એના માટે અડધો કપ સાકર લઈ લેવાની છે। 1/4 કપ મોળા પિસ્તા આવે તે લીધા છે। 1/4 કપ બદામ, 1/4 કપ કાજુ, 1/4 કપ વરિયાળી, 1 ટીસ્પૂન જેટલા આખા મરી, ખસખસ નાખવાનું છે 1/8 કપ જેટલું, 1/4 કપ મગજતરીના જે બી આવે તે લીધા છે, ગુલાબના પાન સૂકવીને લઈ લીધા છે, 1/2 ટીસ્પૂન જેટલું કેસર લઈ લેવાનું। હવે આ જાયફળ લીધું છે। જાયફળ થોડું એવું જ નાખવાનું છે, એને આપણે છીણીને નાખી દઈશું। જાયફળ 1/2 ટીસ્પૂન જેટલું નાખવાનું છે। પછી તેને મિક્સ કરીને આપણે મિક્સર જારમાં નાખીને દળી લેવાનું છે। તેનો સરસ પાવડર તૈયાર થઈ ગયો છે, તો આપણે તેને એક બાઉલમાં કાઢી લઈએ। આ પાવડર તમે કાચની બોટલમાં ભરીને ફ્રીજમાં 1 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો। હવે આ 7 થી 8 એલચીનો ભૂકો મેં નાખ્યો છે। તમારે ભૂકો ન એડ કરવો હોય તો 7-8 એલચી તમે દળવામાં જ નાખી દેવાની। હવે 1 ગ્લાસ માટે આપણે 2 ચમચી પાવડર લઈ લેવાનો। તેને આપણે થોડું એવું પાણી નાખીને અડધી કલાકથી 1 કલાક સુધી પલાળી દેવાનું છે। તમારી પાસે ટાઈમ ન હોય તો અડધી કલાક પલાળવાનું, અને ટાઈમ હોય તો 1 કલાક પલાળી દેજો। 1 કલાક પછી તેનો કલર પણ એકદમ ચેન્જ થઈ ગયો છે। તો હવે આપણે ઠંડાઈ બનાવવા માટે 1 ગ્લાસમાં તેને ગાળીને લઈ લેવાનું છે। આમાં તમે યલો ફૂડ કલર અથવા તમે સેજ હળદર પણ એડ કરી શકો છો, જેથી બહાર જેવો એકદમ યલો કલર આવશે। હવે આપણે તેમાં 1 ગ્લાસ જેટલું દૂધ નાખી દઈ, તેમાં દળેલી સાકર એડ કરી છે। તમે ખાંડ પણ લઈ શકો છો। ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો। હવે તેને એકદમ ઠંડુ કરવા માટે આપણે બરફના ટુકડા નાખી દઈ, અને ઉપરથી આપણે કેસર અને ગુલાબની પાંદડીથી ગાર્નિશ કરી લેવાનું છે। આ ઠંડાઈ શરીરને ખૂબ ઠંડક આપે છે અને આપણા શરીર માટે ખૂબ હેલ્ધી પણ છે। તો તૈયાર છે આપણી ઠંડાઈ અને તેનો પાવડર। આ પાવડર તમે રોજ બાળકોને દૂધમાં નાખીને પણ આપી શકો છો। તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। થેન્ક યુ ફોર વોચિંગ।